જો તમે અમારા માટે ઠેઠ કે ક્યાંથી એટલા ઠેઠ મળવા આવ્યા તો ખૂબ ખૂબ આભાર તમારો ને તમને મજા આવી ને અમને મજા આવી હા એટલો ટાઈમ કાઢી ને તમે અમને મળવા આવ્યા એટલે અમને છે ને આમ બહુ આનંદ થયો કે એટલો ટાઈમ કાઢીને એટલે આગેથી આવ્યા અટાણે કોઈ પાસે ટાઈમ જ ન હા અટાણે પણ તમે તમારો ધંધો ખોટી કરીને જો અમારા માટે તમે દી પણ પાડ્યો શેઠ જુનાગઢ બાજુથી આવ્યા છે એટલે આવ્યા તમે આવ્યા ને ગયા ઈ ટાઈમ તમારે જાજો થયો ને બેહવાનો તો ઓછો થયો પણ છેટો પોલો છે તો શું કરો પાછા આવીશું ને 3 કલાક થઈ તઈએ પાકું જઈશ આ વંદના બેન ને હવે જાય છે એટલે જાય નહીં પેલા મેં કીધું કહી દઉં કે વંદુસ બ્લોગ્સ ને બહુ જ નો સપોર્ટ કરજો જેમ અમને બધાય સપોર્ટ આપો ને એટલો જ સપોર્ટ એને કરજો ને બહુ હારા હારા વિડીયો બનાવતા રહે મહેનત કરતા રહે ને તમે સપોર્ટ કરજો એટલે એને પણ વિડીયો બનાવવાની મજા આવે ને આગળ આવે એવી મારી દિલથી પ્રાર્થના તો અમારે જો મહેમાન આવ્યો કો મહેમાન છે ને એટલે બધો ટાઈમ લઈને નતા આવ્યા એટલે મેં કીધું તમે જીરાવીને જાઓ ત્યારે ટાઈમ છે તો કે ના અમારે કે મહેમાન આવવાના છે સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો આપણે તો અટાણમાં તૈયાર થઈ ગયા છે અટાણ ઘરમાં 6:30 જેવો ટાઈમ થયો છે અને જો ઝાકર બહુ પડ્યો છે અને રુદુ ને પપ્પા જો તૈયાર થઈ ગયા ને પાણીની બોટલ ભરે છે કારણ કે આજે આપણે જવાનું છે મોટા સેલિબ્રિટીને મળવા અને ટાઇટલને થંબનેલને જોઈને તમને બધાને આઈડિયો આવી જ ગયો હોય છે તો આપણે કરણ વિથ કિરણ બ્લોગ ચેનલ છે એને મળવા જવાનું છે હાહુની કોમેડી જોરદાર છે તમને ખબર જ હશે એને મળવા જાય છે અહીંથી છેટું થાય એટલે જો વહેલા જાય છે એટલે પાછું અમારે ઘેરે થાય ત્યાં પૂગવું હોય ને એટલે જો વહેલા જાય છે ને આજ તો 5 વાગ્યા ઉઠી ગઈ રસોઈ બનાવી નાસ્તા પાણી કર્યા કામ કર્યું અને હવે જો ધીમે ધીમે નીકળીએ છીએ તો તમે બધા વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયો જોવાની બહુ મજા આવી જાય તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો કાયલો લાઈક સબસ્ક્રાઇબ રુદુ જય માતાજી તો આપણે ઘરેથી તો અમે નીકળી ગયા પણ છે ને અટાણમાં ઝાકર એટલો છે ને કે એમ રસ્તામાં કઈ દેખાતું નથી એટલે ગાડી છે ને ધીમી આંખી પડે એમ જોવો ઝાકર કેટલો છે વાડીમાં ખેતરમાં તો કઈ દેખાતું નથી એટલો ઝાકર છે જોવો રસ્તામાં છે ને આમ ગાડી ધીમી આંખી પડે છે ને આમ પલરી ગયા અમે કા થોડા તો અમે પલરી ગયા ઝાકર એટલો જો ઝાડ ને બધું ઝાખું ઝાખું દેખાય છે હા આગળ કઈ દેખાતું નથી તો છે ને અટાણે માણાવદર છે ને પૂગી ગયા છે અને 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને હવે કંઈક તડકો નીકળ્યો ને એટલે હવે છે ને કંઈક આમ મજા આવે છે તડકો નીકળી ગયો છે અને જો અહીંથી નજારો કેવો મસ્ત દેખાય છે બધું માણાવદર છે ને ચા પી લીધો કા અરે ઝાકર જ નકરો આખો પલળી ગયો હતો કારણ કે તડકો મજા આવીને કાન હાવ ઠરી ગયા હતા અને અમે જઈએ છીએ આપણે કરણ વિથ કિરણ વ્લોગ નામની ચેનલ છે આપણે કિરણબેનની તો આપણે એને મળવા જઈએ છીએ એટલે કરણભાઈ તો નહીં હોય પણ કિરણબેન હશે એટલે એને આપણે મળવા જઈએ છીએ તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો અને હમણાં અમે માણાવદર બેઠા છીએ અડધે પૂગી ગયા હવે 46 કિલોમીટર થાય છે અહીંથી એટલે કલાકનો રસ્તો છે હા તો બધા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને અમે છે ને અમે પહેલી વાર મળવા જઈએ છીએ એટલે તમને બધાને મળાવીશું તો હાલો હવે છે ને થોડો કોરો ખાઈ લઈને પછી ધીમે ધીમે નીકળીએ કિરણબેનના ઘરે પૂગી ગયા છે અને ચા પાણી જો કિરણબેને બનાવ્યા હતા ચા પાણી પી લીધા છે સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને અહીંયા જો સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને જો તમે અમારા માટે ઠેઠ કે ક્યાંથી એટલા ઠેઠ મળવા આવ્યા તો ખૂબ ખૂબ આભાર તમારો ને તમને મજા આવી ને અમને મજા આવી હા એટલો ટાઈમ કાઢી ને તમે અમને મળવા આવ્યા એટલે અમને છે ને આમ બહુ આનંદ થયો કે એટલો ટાઈમ કાઢીને એટલે આગેથી આવ્યા અટાણે કોઈ પાસે ટાઈમ જ ન હા અટાણે પણ તમે આભાર તો તમારો તમારો ધંધો ખોટી કરીને જો હા અમારા માટે તમે દી પણ પાડ્યો શેઠ જુનાગઢ બાજુથી આવ્યા છે એટલે અટાણે કોઈ ટાઈમ જ ન હોય તો અટાણે ટાઈમ અમે કીધું ના છે ને વિચાર કરતા હતા કે વિડીયો જોતા હોય ને તો મેં ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો તો અટાણે છે ને જવાબ દેવો હોય તો દે બાકી અટાણે કોઈ જવાબ ન દે અટાણે મોટા ઓલા થઈ જાય હા એટલે કોઈ ધ્યાન ન દે પણ કિરણબેનને મેં મેસેજ કર્યો ને તરત મને એને રિપ્લાય આપી હતી
અને મેં કીધું અમારે આવવું છે તો એને કીધું કે હા આવજો, એટલો એને આવકારો દીધો ને એટલે અમને આવવાનું મન થયું. તો અમને મન થાય ને, ખોટી થઈને અમને આવવાનું મન થાય, બાકી કોઈને મન થાય આવવાનું. એમાં બીજાનું માણસને પ્રેમ હોય ને તો જ હા ને અટાણે જી છે નહીં પબ્લિક ઉપર છે. આપણે પબ્લિક એટલો સપોર્ટ કરે તો આપણે પણ આવકારો આપવો જોઈએ. હા ને પબ્લિક તમે ગમે એવા વિડીયો બનાવી લ્યો, પબ્લિક હજી કે સપોર્ટ નહીં કરે તો શું કરશું? એટલે પેલા આપણે પબ્લિકને જવાબ દેવાનો છે. હા ને એક તો ઈ કે આમાં સોશિયલ મીડિયામાં કામ કરીએ ને એટલે હરમ મૂકી દેવાની, હગાવાલાનું બધું હરમ મૂકી દેવાની કે હું કહે હું નહીં, ઈ બધું છે ને મૂકી દેવાનું. આપણા ઘરનો આખા ઘરનો સપોર્ટ હોય ને, આપણા ઘરવાળાનો ને હાહુ હહરાનો, એટલે આમાં જ કામ કરાય, હગાવાલાનું કંઈ જોવાય નહીં. હા બસ એટલું. તો તમારો એ આભાર કે અમને તમે આવકારો દીધો ને. તમે એકવાર બોલા ખજૂરભાઈ એમ કીધું ને કે પોરહિલું પોરબંદર, પણ હું એમ કહી કે માણહિલું પોરબંદર, કારણ કે અહીંયા છે ને માન સન્માન બહુ મળે અમને. અહીંયા પહેલી વાર આ બાજુ ડિસ્ટ્રિક્ટમાં આવ્યા છે ને અમને એટલું અહીંયા માન સન્માન દીધું ને, એ પણ એવા મોટા યુટ્યુબરે, એટલે અમને મને તો એમ થાય કે આ માણહિલું પોરબંદર કહેવાય. આમાં કોઈ નાના મોટાનું જોવાનું જ નહીં, બધાય જીરો વેથી ચાલુ થયા હોય. હા બધાય નાનેથી જ આગળ આવે. આપણે મહેનત કરવાની, પબ્લિક સપોર્ટ કરે ને હાચી મનથી કામ કરીએ ને એટલે આપણે આગળ જઈએ ને જઈએ. અમે તો જો અમે તો ધીમે ધીમે આવડે એવું ચાલુ કર્યું છે, તો તમે બધા સપોર્ટ કરજો. ધીરે ધીરે આમાં કામ કરતા રહો ને એટલે તમે જોજો તમારામાં વરસથી પછી કેટલો ચેન્જ આવે. અટાણે હું મારા 2 વર્ષ પહેલાનો વિડીયો જોઉં ને તો મને એમ થાય કે આમ મને બોલતાય નતું આવડતું. હા એ તો એમ જ હોય. એટલો ચેન્જ આવી ગયો ને મોટું બને જ ના થાય. કરણ આવે કરણ મને મને કહે કે તું કે હાવી કે બદલાય છે. હા તો જો રુદુ ને તો જો મજા આવી ગઈ છે. સીવું સાયકલ સીવું આ છે આજ. સીવું ગઈ છે દીદીને ઘરે રમવા. દીદીને ઘરે રમવા હમણાં લેતી આવો. રમવું તાર સીવું ભેગું. હા લાકડી હું ચાવતી લેતી આવો. મેં કીધું ચા પાણી પી લઈએ પછી એને લેવા ચાવતી. આકડી છે ને હું લેતી આવ. કયું નો મને કહે છે કે મમ્મી કે આપણે સીવું ઘરે જવું ને, ઘડીક કેમ કે કોની ઘરે જવું, તમે કોણ સીવું ઘરે જવું, તો સીવું ઘર કઈ આવી છે અમારે આજ પાછું સીવું દાદાનો બર્થડે છે. હે એવું છે તો હેપી બર્થડે. એમાં સીવું એમ જ કે સીવું એમ જ કે ઈ કે મેં કીધું કે દાદાનો બર્થડે, મને કે મારો દાદાનો બેય નો, મેં કીધું હા બેય નો. મારા નહીં બર્થડે નો બહુ છો અમારા બાપ દીકરાને બે ને. હા જન્મદિવસ હતો ને જેદી ભાઈનો જન્મ છે પોણા 8 ઈ તો હારું ઈ તો હારું કહેવાય. અમારે શું છે ખબર છે, અમાર શિવાનીનો એન દાદીનો ને નાનીનો એન ત્રણેયનો આઈ રહેશે. બોલો એક દી. હા પેલી જુલાઈ. હા એ તો એ વિડીયોમાં તમે કહેતા હતા ને. તો જો આ કિરણબેન ની વાડી તમે તો વિડીયોમાં તો જોઈ જ હશે, પણ અમારા વિડીયોમાં જોઈ લો. જો અહીંથી કિરણબેન વિડીયો બનાવતા હોય ને, હાહુ અવની કોમેડી અહીંથી જ હોય, બેઠા બેઠા વિડીયો બનાવતા હોય. હા ખાટલે બેઠા હોય કા. સીવું કહી છે ને દીદી ને ઘેરે તે રુદુ કયું નો કહી છે કે લેતા આવો તો મેં ઘડીક બેહવા તો દે પછી જાય લેવા. એમ તો બહુ છે. હા કિરણબેન તમારો તો છે ને પેલા ખૂબ ખૂબ આભાર. પેલા એક સાચી વાત કહું, તમે મને છે ને જવાબ આપ્યો હતો ને તે મારાથી રોવાઈ ગયું હતું. મેં કીધું અટાણા છે ને કોઈ જવાબ ન દે, તો કારણ પહેલી વાર એવું થયું હતું. પહેલી વાર મેં મેસેજ કર્યો ને જવાબ આપ્યો મને, એટલે મારાથી પેલા તો છે ને મારા આંખમાંથી આહુડા વહી ગયા. હા હરખ ને એટલો. હા એટલો મને હરખ થયો. મને ફોન કરીને કીધો કે તમે ઘેર આવો તો ગુડ ન્યૂઝ છે. હા ગુડ ન્યૂઝ. કિરણબેને મેસેજ કર્યો મને સીધો રિપ્લાય આપ્યો. હા આપણે જાવું છે કે એ મેસેજ મને કીધું આવજો જરૂર. તમે એટલો ટાઈમ કાઢીને આવ્યા ને એ અમારા હાટું કહેવાય કે તમે એટલો પલ્લો કાપીને આવ્યા. અટાણે કોઈને ઘેર આપણે જઈએ તોય ટાઈમ ન હોય, તમે એટલો પલ્લો કાપીને હગાવાલાને ઘરે જવાનો ટાઈમ ન કોઈ. હા સાચી વાત છે તમારી. આ કે જાવું છે હું તો જાવું આપણે ફાઇનલ હું કહું જાવું છે હું કહું. મન થાય આવવાનું. જો કિરણબેન તેડવા ગયા હતા શિવને. જો ઘડીક તો હારું રહે. એ શિવબેન જય શ્રી કૃષ્ણ. શિવબેન ઈ અડધી કલાકે મેળે આવશે. અજાણું લાગે હે શિવ. જો તને કયું નો યાદ કરે છે, શિવ ને લઈ આવો જલ્દી. શિવ ને લઈ આવો. જો શિવ દીદી આવી. જો ભાઈ ઓળખે તને તું ઓળખે. જય રામાપીર જો એમ કહે છે. જો તમે તમે આવી દે એને બિસ્કિટ દે. જાઓ. એ એટલે ઉતરી બિસ્કિટ દે ને ભાઈને. ચાલો આપણે બિસ્કિટ ખાવું ને તારે. અજાણું લાગે છે એને. વિડિયો ચાલુ હોય ને ગમે એવો. હે શિવ જય શ્રી કૃષ્ણ તો કે શરમ આવે છે ને. તું વાલ બખાઈ જો બખાઈ. જો
એ શિવ કિરણબેન શિવ બખાય જો માસી લઈ આવ્યા જો નથી બખાય ચાલ એ તો મારું રુદુન બહુ ભાવે કા બિસ્કિટ ઢોળાઈ ગયા એમ ન કરાય આવતી રે તું આવતી રે દઈએ દઈએ એને એક બિસ્કિટ રુદુ તને ભાવે ને ના નો પડાય હાલે હાલે તો કિરણબેન ને ઈ તો બધા મળી ગયા પણ કરણભાઈ તો બહાર છે એટલે એ કઈ તો કોઈ પણ એ ફેરા થાય અમે ફેરા હા. થઈ ગયા ને મીએ કઈ હા થઈ જાય હા તો કરણભાઈ તમને પણ થેન્ક યુ જો વિડીયો જો તો તમને પણ થેન્ક યુ કારણ કે કાલે મેસેજ કર્યો હતો ને તે કરણભાઈએ જવાબ દીધો હતો હા એટલે તમારો આભાર બાકી તો જો કિરણબેન બખાઈ કાતરા લઈ આવ્યા છે ખાઈને મોજ માણ્યો હા અમારું ઋતુને તો અજાણ્યું નથી લાગતું પણ આમાં શિવુબેન ને થોડુંક અજાણ્યું લાગે છે એ વિડીયો અમે જોઈ ને એટલે એ બોલતો હોય મમ્મી શિવું શિવું એમ કરતો હોય ઘડીક વાર તો ઈ એમ જ કરશે અમાર કોઈ આવે ને ઘડીક વાર એમ કરે પછી હમણાં અડધી કલાકે મેળે આવી જાય પછી વાહવાની મૂકે બેન છૂટા પાડવા પડે ઘડી કેમ લાગે કા તો જો બધાને મળી લીધું અને હવે છે ને જવાનું છે તાણ બહુ કરે છે કે રોકાઈ જાવ જમવા પણ હવે છે ને છેટો પોલો છે ને ઘરે મહેમાન આવે છે અને મારે પાસે ઘરે કોઈ છે નહીં રસોઈ બનાવવા વાળું એટલે મારે હારા રાંધવાનું જમવાનું દક થાય એટલે મેં કીધું નીકળી જાય પણ તો એ તાણ કરે છે તો હવે મેં કીધું નીકળી જાય ધીમે ધીમે એટલે મેં કીધું તમે એમ નીકળી જાવ તો તમારે આવ્યા ને ગયા ઈ ટાઈમ તમારે જાજો થયો ને બેહવાનો તો ઓછો થયો પણ હવે છેટો પોલો છે તો શું કરો પાછા આવીશું ને 3 કલાક થઈ તો એ પાકું જઈશ હવે તમારે આવવાનું છે બેહવાની 1 કલાક થઈને તમારે 3 કલાક તો ઓલી હા થઈ એ વાત સાચી એટલે મેં કીધું કે અમારે યારે જ રોટલા કડવા ક્યાં અમારે તમારું અલગ બનાવવું છે તો કે નાઈ કે અમારે ઈ કે ભાગી જાવું મોડું થાય ને પછી ભૂગવા ટાણું છે એટલે પછી અમારાથી તો કારણ તો અમારે હા તમે તો તાણ કરો પણ હવે એ વાત સાચી પણ હવે છે ને છેટો પોલો છે અને પાછા ઘરે કોઈ છે નહીં ને પાછી એટલે નકર તો કઈ વાંધો ન આવે કેરી લઈ જાય અમાર રુદુ જો કેરી વીણવા માંડ્યો હમણાં છે તો જો. હું હતો ને કેરી હમણાં વીણી વીણી દેઈ છે પણ બેન કહે કે કેરીયું ઈ કે વીણી દે બહુ નો વીણતા થોડીક જ દેજો હા બેટા હાલ હાલ આપણે વેણીએ પવન ની છે ને હા છે ત્યાં મેં કીધું આ વંદના બેન ને હવે જાય છે એટલે જાય નહીં પેલા મેં કીધું કહી દઉં કે વંદુસ બ્લોગ્સ ને બહુ જ નો સપોર્ટ કરજો જેમ અમને બધાય સપોર્ટ આપો ને એટલો જ સપોર્ટ એને કરજો ને બહુ હારા વિડીયો બનાવતા રહે મહેનત કરતા રહે ને તમે સપોર્ટ કરજો એટલે એને પણ વિડીયો બનાવવાની મજા આવે ને આગળ આવે એવી મારી દિલથી પ્રાર્થના આભાર તમારો ને અમે વેલા આવીશું બસ હવે તમે છે ને તમારે અમારા ઘરે આવવાનું છે પછી અમે પાછા આવશું ને ત્યારે તમારા ઘરે જમવા રોકાવું ભલે હાંજ પડી જાય ના ના ઈ બાજુ આવશે ને એટલે હું તમને કહી દે અને કિરણ બેન એને અમને એટલું માન પાન દીધું ને કે છે ને હકીકત થી ખોટું નથી બોલતી છે ને અહીંથી જવાનું મન નથી એવા ખાતા થતું ટૂંકમાં નથી કહેતા હા કારણ કે છે ને મજબૂરી એવી છે ને જવું પડે નકર તો એ એમ કહે છે કે તમે બપોરા કરીને જ જાવ પણ છે ને બર્થડે છે તો એ કે કેક કાપવાની છે તો મારા હહરાન બર્થડે છે મેં કીધું હાંજે છે ભાવેશભાઈ 6 વાગે આવશે ને તો અહીંયા કેક લઈ આવશે ત્યાં છોકરાઓને મજા આવે પણ હવે ઈ કે અમારે તો અટાણે જ નીકળી જાવ ખાવાય ને રોકાવું તો પછી એને બહુ આખું છે એટલે આપણે હાંજ સુધી તો સેટ નો રોકાય હા પછી છોકરો નાનો ભેગો હોય એટલે થાય ને કઈ પણ આવજો એવું હોય તો રોકાવ હવે આવતા રહેવું તમ તાર આવતા રહેવું અમે તમે અમને એટલું માન દીધું ને એટલે અમને પાછું આવવાનું મન થાહે ઘરનાઓને બતાવીને અમારી યાદી દેજો હા ને બધાય આવજો અને હવે તમારે આવવાનું છે પાકું પાકું હા, આ અમાર ઘરે. નીકળશું એટલે આવશું નીકળશો એટલે નહીં ચાય ને આટો મારો આવવાનું છે તો એ કરવાનું પર હવે હા કરણભાઈ ને કહેજો નકર હું કહી દઈ કરણભાઈ ને નકર મારા મોટા ભાઈ હા મારા મોટા ભાઈ કરવો થાય હા હા તો જો માસીએ તો વીણી લીધી અમે વાતો કરવામાં રહ્યું ને બે તા જો એને વીણી લીધી બસ હવે એટલી બધી અમારે છે પછી ને શિવ આમ જ ભીડે આ દાદી હા, મને ખબર હતી વારે ને આમ વીણતી ખોરો હતી. હા. વારે ને, એટલે શિવન ફ્રોકનો ખોરો વારે વારી એને બેને જો રહી રહીને મજા આવી હવે જો બે રમતે સડ્યા છે જવાનું થયું ને એટલે તું રોકી લે કે અહીં રોકા મારી પાસે સાંજે કેક ને કાપી કે રોકાવું ભાઈ તાર મમ્મી પપ્પા પાસે આવશે તે ના પાડે મમ્મી પપ્પા આવશે આ પાછા દીદી લઈ જઈએ આપણે ઘેર આ દીદી દીદી લઈ જાય આપણે સીવું ને બીજું હું તો એના મમ્મી પપ્પા આવે બીજું હું દીદી ઘેર આવીએ તો આપણું નીકળી જાય આપણે કાંઈ હા. ના ના સપોર્ટ બધાય કરશે ને બસ એવી દિલથી પ્રાર્થના છે હા. હાલો તો હવે છે ને નીકળીએ અને આશા કરું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હોય છે તો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો ને ખારી એવી કોમેન્ટ કરી દેજો કે આ મારી ચેનલમાંથી તમે વિડીયો જોવા આવ્યા કિરણબેનના વિડીયો જોઈને કોણ મારી ચેનલમાં જોવા આવ્યું એ પણ કોમેન્ટમાં કહેજો તો કિરણબેન કે હાલો ઘરમાં જરાક આટો મારી લઈ તો કિરણબેનનું જો કોમેડી વિડીયો બનાવતા હોય ને અહીંયા
અહીં બનાવતા હોય હા હજી થોડું કામ પડ્યું છે એટલે હા. હું થાશી તો બધું હા એ તો એમ જ હોય. એમાં અમે તમને ખોટી કર્યા. ખોટી અમારું કામ તો કાંઈ એમ કરવાનું જ છે. હા લઈ લે ફૂગો લઈ લે આઈ છે જો આપણું બોલું મેં કીધું પ્લે બટન લઈ લે આપણે જોઈ લેજો. કિરણ બેન પ્લે બટન આવી ગયું ને તમે બધા અમને સપોર્ટ કરો એટલે અમારે આવી જાય આવું બટન. કરણ વિથ કિરણ બ્લોગ Award. નામે લો. હા એવોર્ડ મળી ગયો. હા હમણાં પોરબંદર એવોર્ડ આવ્યો તો ઈ છે કા રામપુરા પશુ આહાર. કિરણ બેન નું ઘર જો. કિરણ તમે તો જોયું જોઈ છે તમે બધા જોતા હોય એટલે હું જોઈ લઉં ને તમને બતાવી દઉં. કિરણ બેન ના ઘરેથી નીકળ્યા ને તો નાથી બેન ની ઘરે પછી જો અહીં રસ્તામાં આવતું હતું ને તો મેં કીધું થાતા જાય પછી પાછા તો કहीं આપણે આવીએ. તો જો નાથી બેન ની ઘરે પૂગી ગયા ને ચા પાણી પીધા ને હવે એ છે ને જવા નથી દેતા કે બપોરા કર્યા વગર તમને જવા ન દે. એટલે મેં કીધું તું ને કે માણી હિલું હોય ને તો પોરબંદર આ બાજુ છે ને બધે માણ સાહેબ બહુ આપણે આવકારો બહુ આવે એટલે છે ને આપણને મજા આવે. તો જો અહીંયા ચા પાણી પી લીધા છે. નાથી બેન અહીંયા સીતારામ બધાયને. તો અમારે જો મહેમાન આવ્યો પણ મહેમાન છે ને એટલે બધો ટાઈમ લઈને નતા આવ્યા એટલે મેં કીધું તમે જીરાવીને જાઓ ત્યારે ટાઈમ છે તો કે ના અમારે કે મહેમાન આવવાના છે એટલે અમારે મોડું થાય. મેં કીધું નકર અત્યારે 1 વાગ્યો શિરામણનું ટાણું છે અમારે હજી બાકી છે તો બહુ ટાઈમ કરાવી પણ માનતા નથી. હાલ હવે પાછા આવીશું ને તો પાકું જઈશું. ટાઈમ લઈને આવજો આખા હા. દિનો એટલે મજા આવે. હું આપણે બેહી હગીએ ટાઈમ હા. વાતું ચીતું થાય. છેટે પલેથી આવ્યા છે ને એટલે પાછી ઘેરે થોડીક આમ ઉપાડી જવું છે નકર તો ન. પાછો અત્યારે હા તડકો માથે છે. જો અહીંયા બધા બેઠા છે. રામ રામ સીતારામ બધાને. આ બેનને આવ્યા મળીને જો ખૂબ જ આનંદ થયો ને બેને મહેનત કરે સારા વિડીયો બનાવે તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો એ તમારા માટે નવા નવા વિડીયો બનાવે અને મળીને અમને ખૂબ આનંદ થયો. તમારા ચેનલનું નામ શું કીધું? મારા ચેનલનું નામ છે વંદુસ બ્લોગ. તો બધાએ હે ને જરૂરથી ચેનલને વિઝિટ કરજો ને લાઈક છે ને સબસ્ક્રાઇબ કરી દેજો. બેનને સપોર્ટ કરજો એટલે એને મોટિવેશન મળે વિડીયો બનાવવાનું. ને વ્લોગ જ બનાવો ને હા લોંગ વિડીયો બનાવી તો ડેઈલી ફેમિલી બ્લોગ જ બનાવી. તો જો અમને બહુ આ છે ને આમ મજા આવી અને ઘેરે આવ્યા ને એટલું માન પાન દે ને એટલે મજા આવે આપણને. નકર અટાણે ઘણા એવા હોય કે છે ને જવાબ ન દે પણ આ બાજુ માન પાન બહુ તમારે એટલે અમને આવવાનું મન થાય અમને. નકર નાથી બેન આજે તમારે કાંઈ કોન્ટેક્ટ નહોતો તોય જો અમે પૂગી ગયા ને અમને હામાં કિરણ બેને નંબર દીધા ને ફોન કર્યો. એકબીજાને સપોર્ટ કરવો જરૂરી. હા. કોઈને કોઈ શીખીને ના આવ્યો હોય અમે સ્ટાર્ટ કરીને અમને કઈ નતું આવડતું અમે બે પાંચને પૂછીને આ બધી ચાલુ કર્યું એટલે એકબીજાને સપોર્ટ કરવો જોઈએ, એકબીજાને કોન્ટેક્ટમાં રહેવું જોઈએ યુટ્યુબરોને હા. અને નાના મોટા બધાને સપોર્ટ કરવો જોઈએ. બધા સરખા, કોઈ નાનું કે કોઈ મોટું અને નથી. બધાને સબસ્ક્રાઇબર વાળાય મોટા જ કહેવાય ને 50,000 વાળાય મોટા જ કહેવાય. હા બધાય વ્લોગ જ બનાવે. 0 થી સ્ટાર્ટ કર્યો એક દિન સમય. હા, એ તો એમ જ હોય ને. 0 થી સ્ટાર્ટ કર્યો હા. એટલે બધાને સપોર્ટ કરવો જોઈએ. હા તો તમે બધા નાખી બેનને જેમ સપોર્ટ કરો એમ થોડોક અમને કરજો એટલે અમારે થોડુંક ચેનલ અમારી ગ્રો થઈ જાય. 100%. તો હાલો હવે છે ને અમે ભાગીએ. આજે જુનાગઢ પૂગવું છે અમારે. હા, તમારે પોલો બહુ સેટો હે હા. ટાઈમ કર્યા જેવું હે નહીં. હા તમે તડકો માથે લીધો ને કા બપોરા કરે ને રૂંધે નીકળ્યા હોત તોય તમે પૂગે તો પછી હાંજ પડી જાય ને મારે મહેમાન આવે છે નકર તો ન વાંધો આવે. એવું છે. હવે પાછા આવીશું ને તો પાકું કિરણ બેન ને કહીને હવે પાછા આવીને તો રાત રોકાઈ જાવ એટલે વાંધો ન આવે. બપોરે આવીને હાંજે ત્યાં એમ કરશું. હાલો તો હવે છે ને ધીમે ધીમે નીકળીએ કારણ કે ઘેરે છે ને મહેમાન આવે છે. હા ટોટાણે છે ને 6:45 વાગી ગયા છે ને અમે આગળ 5:30 વાગે ઘેરે પૂગ્યા અને અટાણે છે ને મહેમાન આવે છે એટલે હવે થોડોક સવારના ગયા હતા છે ને ઘર આખું ધૂળવાળું ભરાઈ ગયું છે ને તો હંજવારીને એવું કાઢી લઉં. આપણે મહેમાન આવી જાય ને આ કિરણ બેને જો ધરાર એટલી કેરી જો ધરાર દીધી અને મને કે લઈ જાવ ને લઈ જાવ જો ના પાડતી ને તો એટલી કેરી ધરારને ધરાર દીધી અને માન બહુ આપ્યું ખોટું ન કહેવાય આપણે માન બહુ દીધું. 2 જગ્યાએ ગયા ને કિરણ બેને નાથી બેને બેએ બહુ માન દીધું એટલે અટાણે છે તો બાપુ અહીં ઉપાધિ કરતા હતા કઈ આવી છે કઈ આવી છે. સવારે હું કહીને જ ગઈ હતી ને ઉપાધિ ન કરતા વહેલા મોડું થાય તો સેટો પોલો છે એટલે તો પછી જો આગળ આવ્યા ને આગળ મહેમાન આવે છે તો મેં કીધું પહેલાં થોડુંક વિડીયો લઈ લઉં અને નાથી બેનની ઘરે ગયા. નાથી બેને એટલું માન દીધું અમે છે ને કોન્ટેક્ટ એ નહોતો કર્યો. અમે નાથી બેનની ઘરે તો અચાનક ગયા પછી કિરણબેન પાસેથી એની પાસે નંબર હતા ને તે નંબર એને બિચારે સામેથી દીધા કે મારા નંબર તમે દઈ દો એટલે હું આમ સામે ઊભી રહું એને ન મળે ને તો એ બિચારા હામાં આવ્યા. અમે જોયું નહોતું આપણે પહેલી વાર ગયા હોય જોયું તો ન હોય. બિચારા હામાં આવ્યા ને ખોટું ન કહેવાય બહુ બધે માન પાન દે એ બાજુ આવકારો બહુ દીધો અને અમને બહુ મજા આવી. તાણ એટલે કરતા હતા ને કે આવવાનું મન નહોતું
થાતું ને થોડુંક ખોટું લાગ્યું, દુઃખે લાગ્યું કે છે ને એને બિચારા એટલી અમને તાણ કરીને અમે રોકાઈ ન હોઈગા. પણ હવે ઘેરે મહેમાન આવે એમ હતા અને પાછું હાઈનમોર પૂગવું પડે એમ હતું એટલે પછી નીકળવું જ પડ્યું. હવે પછી પાછા કંઈક જાહું ને તો અહીંયા મળીશું. અને એક વાતનો તો અફસોસ રહી ગયો, કરણભાઈને તો ન મળી હેગા, પણ હવે પાછા કંઈક જાહું આપણે મુલાકાત લેવું તો કરણભાઈને મળી લેવું અને બહુ મજા આવી. જો આપણે મહેમાન આવી ગયા છે અને હું જો રસોઈ બનાવું છું. જો આમાં બટાટાનું શાક બને છે ને આ બાજુ છે ને પૂરીનો લોટે બાંધી લીધો છે એટલે બટાટાનું શાક ને પૂરી ને શિખર ને એવું બધું પ્રોગ્રામ છે. જો મહેમાનમાં તો મારા મમ્મી છે, મારા ભાઈ છે, એક મારા ચોથા નંબરની બેન છે, એને ઘરવાળા છે, અમારે જમાઈ છે, એકવાર વિડીયોમાં જોઈ આવી છે. જો અમારી બેન છે અને આ મારી મમ્મી છે, અમારો ભાઈ છે. એ આ માઇકમાં ઓલું કરે છે, આ છે ને માઇકમાં હાલતું નથી ને તે સેટિંગ થાય તે મેં કીધું તને આવડે ને તો કરી દે. આ માઇક લીધું છે પણ કંઈ કનેક્ટ થતું નથી. ઋતુ મરાય નહીં અમારે, ઋતુ મહેમાનને મારીને ભગાડી દે. હો ઋતુ, મહેમાનને મરાય નહીં, તું તો ભગાડી દે એમ છો મહેમાનને. તો છે ને શાક કરી લીધું છે ને પૂરી. હવે 9 વાગે હવે ઋતુ પપ્પા આવી છે ને તો અહીંયા કે જમવા બેહું બધાને ભેગું. તો મેં ગરમ ગરમ બનાવી તો હવે ઋતુ પપ્પા આવે પછી ગરમ ગરમ બનાવીને તમારે હાલો બધાને બટાટાનું શાક ને પૂરીને ખાવું હોય તો આવી જાવ શિખંડને. નવરા થઈ ગયા છીએ, જમી કાઢવીને નવરા થઈ ગયા અને હવે અટાણે અમારા મમ્મીને બધાને નીકળી જવું. હું તો ઘણું કહું છું કે રોકાવ નહીં, સવારે વહી જજો, પણ એને પછી સવારે કામે જવાનું હોય. અને આ નાની બેન આવી છે એને જુનાગઢ એક પ્રસંગ છે તે સવારે એને વહેલું પૂગવાનું છે. હવે એ જઈને ત્યાંથી કે ઉઠીને પાસે થાય અહીંથી કે પછી વહેલું ઉઠીને જવું ને એના કરતાં ગળાને જુનાગઢ વહી જાય ને તો રાતે કે હરખી નીંદર થાય અને પછી કે સવારે વયા જાય તો માનતા નથી. અને અમારા ગામમાં તો છે ને આપણે પેશન્ટ મેં તો વિડીયો બનાવ્યો હતો કે અમારા ગામનો પ્રખ્યાત ગોલો. અમારા ગામમાં છે ને ગોલા બહુ વખણાય. મારા રાજકોટથી ને ક્યાંયથી સુરતથી ને બધી ખાવા આવે ગોલા. ઓટાણા છે ને જો મહેમાન આવે છે ને તો ગોલા મંગાવ્યા છે. ગમે મહેમાન આવે ને ઉનાળામાં ગોલાની સિઝન હોય ને ગોલા તો અમે ખવડાવી છે કારણ કે પ્રખ્યાત છે. તો જો બધા ગોલા ખાય છે. બધા ગોલા ખાય છે. જો પણ આવી જાવ બધા ગોલો ખાવા. અને અમે તો કાલે જ ખાધો તો કાલે હાયતમ હતી એટલે લઈ આવ્યા હતા તે કાલ ખાધો તો બોલો. તે મેં કીધું મારે આજ નથી ખાવું કારણ કે આજ પછી આમ ગયા હતા ને રસ્તામાં ઠંડી ગરમી એટલી હતી ને સોડા આ ને તે બધું પીને છે ને આમાં ગળું પકડાઈ ગયું છે ને અટાણે પાછું શ્રીખંડ ખાધું ને એટલે મારે નથી ખાવું. પરાયણે કહે છે કે હાલ ને એક ચમચી ખાઈ લો એટલે એને એમ થાય. હા બટા હું થાકી ગયો, મારું દૂધ આજ બહુ થાકી ગયો કા. એ જો પડી બહુ જાય છે, ઊભો થઈ જાય મારો દીકરો. આજ તો છે ને થાકી ગયા છે. તો મેં કીધું છે ને વિડીયો પૂરો કરી લઉં પછી રુદુને ખવડાવી દઉં. એ થાક્યો છે કારણ કે છે તો પલાઈ ગયા હતા. તો આજનો વિડીયો પસંદ તમને આવે ને તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો. અને કિરણબેન અને નાથીબેન, કરણભાઈ બધાનો છે ને ખૂબ ખૂબ આભાર. અમે અહીંયા ગયા એટલે અમને બહુ માન સન્માન મળ્યું એટલે હજી અમને એમ થાય કે બીજી વાર જવું છે એટલે બીજી વાર જવું જ છે એટલે અમે એમ થઈ ગયું અમને એટલું માન દીધું ને અમને એટલે. તો તમારો બધાનો આભાર. અને હવે આ વિડીયો પૂરો કરી દઉં, મળશું કાલે નવા વિડીયો સાથે. તો આવજો, જય માતાજી.